વીજળી બારા જળેશ્વર મહાદેવના કરો સાક્ષાત દર્શન। મહુવાથી 10 કિલોમીટર દૂર મહુવા બંદર ખાતે પંખીના માળા જેવું ખરેડ ગઢડા ગામ વસેલું છે, જે ગામના કાચા રસ્તે, ડુંગરાળ રસ્તે, પથરાળ રસ્તે, દરિયાની ખાડીના રસ્તે, વિકટ રસ્તે, દરિયાના બેકડામાં ગુપ્ત કાશી તપોભૂમિ નામની એક વિશાળ જગ્યા, જ્યાં ભગવાન ભોળિયાનાથ જળેશ્વર મહાદેવના નામે વીજબારા નામની અતિ પ્રાચીન ગુફામાં વસવાટ કરે છે। સામે અરબી સાગરના દરિયાના મોજા ભગવાન જળેશ્વર મહાદેવના શરણો ઘૂઘવાટા કરતા પખાળી રહ્યા છે। આ ગુફામાં ભગવાન ભોળિયાનાથના દર્શન જો આપણા ભાગ્યમાં લખ્યા હોય તો એકવાર અવશ્ય જાજો। જગ્યા વિશે જો વાત કરીએ તો આ શ્રી પંચ જૂના અખાડાના સમર્થ સંત ઈશ્વરગીરી બાપુની તપોભૂમિ છે। ઈશ્વરગીરી બાપુએ અહીંયા 40 વર્ષ સુધી તપ કર્યું છે, અને બાપુ તપ કરતા હોય ત્યારે નાગ દેવતા આવીને બાપુની જટામાં વીંટળાઈને બેસતા હતા, એવી લોકવાયકાઓ ચાલી રહી છે। આ અતિ પૌરાણિક ગુફા ડુંગરા ઉપર દરિયા કાંઠે વીજળી પડતા ડુંગરો તોડી ગોળ ગોળ ચક્કર આકાર ફરી અને ઉપરથી વીજળી ફરી બહાર નીકળી જતા એક વિશાળકાય ગુફા બની ગઈ હતી। અહીંયાના કુદરતી પ્રકૃતિની તો વાત શું કરવી। ગુફાની ત્રણેય બાજુ ખાડીમાં લાલ, પીળા, સફેદ, ગુલાબી કમળો ખીલેલા છે, જ્યાં કાળા, પીળા જળ કુકડા દરિયાની ખાડીમાં નાતા જોવાનું અને પક્ષીઓનો કજિયો, ઠણકે આવતા પક્ષીઓ જોવા મળે છે, કર્કશ અવાજ સાંભળવા મળે છે। અહીંયા ગરમી પડવાનું નામ જ લેતી નથી। અહીંયા ભર ઉનાળે પણ માંદ માંદ લહેરાતો ઠંડો પવન પણ એસીની ગરજ સારે છે અને મનને આહલાદક અને પ્રફુલ્લિત બનાવે છે। અહીંની આબોહવા, વાતાવરણ, 16 કળાએ ખીલી ઉઠેલા કુદરતી સૌંદર્યની તો શું વાત કહું આપને। પણ જો હું એમ કહેવા માંગુ કે અહીંયા આ રમણીય કુદરતી વાતાવરણ અને પ્રકૃતિના ખોળે જો ભૂખ્યા તરસ્યા બેસી રહીએ ને તો પણ આપણને શેર લોહી સડે। અહીંના નિર્દોષ, નિખાલસ અને સાલસ સ્વભાવના મહામૂલા માનવીઓના પ્રેમની તો વાત જ શું કરું આપને। અને જો અહીંની પ્રકૃતિનો ખોળો ખૂંદવા એકવાર કોઈ ભૂલો બીસરો માનવ રેડો ખેડો જો આવી જાય ને તો અહીંયાના દરિયાના બેકડામાં વસેલા અને ડુંગરામાં કંડારેલી કેડીમાં બિરાજમાન ભગવાન ભોળિયાનાથના દર્શનને જો પામી જાય ને તો આ અંતરંગ સંચારની માયાજાળ, મોહજાળ બધું તુચ્છ લાગે અને ભગવાન ભોળિયાનાથનો કાયમી દીવાનો થઈ જાય। અહીંનો કુદરતી નજારો જ કંઈ અલગ છે। અહીંની તપોભૂમિ કંઈક અલગ છે। ઈશ્વર અહીં સાક્ષાત બિરાજમાન છે, એની અનુભૂતિ આપણે પોતાને જ અહીંયા આવતા જ થઈ જાય। સ્વર્ગના દર્શન કરવા હોય, કુદરતનો ખોળો જ જો ખૂંદવો હોય, કુદરતી વાતાવરણ અને સૌંદર્યને જો માણવું જ હોય અને કાશ્મીરને જો ભૂલી જવું હોય તો જીવનના સખત પરિશ્રમમાંથી એકાદ દિવસ કાઢી વીજળી બારા ગુફાના દર્શને અવશ્ય જાજો।